હું મુકેશ ભટ્ટ, મારો મૂળ વતન નલિયા છે, અબડાસા તાલુકાનું મુખ્ય મથક, અને છેલ્લા 25 વર્ષથી ભુજમાં રહું છું અને સર્વ સેવા સંઘના મંત્રી તરીકે છેલ્લા 30 વર્ષથી કામ કરું છું. કચ્છ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે પણ મેં 5 વર્ષ કામ કર્યું છે અને અત્યારે હું અહીંયા વાલદાસનગર ખાતે રહું છું. શું છે આજના કાર્યક્રમ વિશે જાણકારી? અમે લોકો નલિયાવાળા જેટલા પણ ભુજમાં રહીએ છીએ એ બધા જ, એટલે નલિયાવાસી, ભુજ નિવાસી જેટલા પરિવારો છે એનું છેલ્લા 5 વર્ષથી અમે લોકો સ્નેહ મિલન કરતા આવ્યા છીએ. અને આ વખતે અમે લોકો એવું વિચાર્યું કે અબડાસા તાલુકાના જેટલા પરિવારો ભુજ ખાતે રહે છે અને સનાતન સમાજના આવા જે પરિવારો છે ભુજ ખાતે રહેતા હોય અને કોઈ પણ કારણોસર એમને અહીંયા પોતાના વતન એટલે કે ગામથી અબડાસા તાલુકાથી અહીંયા ભુજ શિફ્ટ થવું પડ્યું હોય, આવા પરિવારોનું પણ એક સ્નેહ મિલન અમે તાજેતરમાં એટલે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ 15/7ના અમે લોકો આયોજન કરવાનું વિચારીએ છીએ અને એના સંદર્ભમાં આ અબડાસાવાળા જેટલા પણ પરિવારો છે એમના આયોજનના સંદર્ભે અમે બધાને અહીંયા બોલાવ્યા છે અને આયોજન કરવા માટેની એક મિટિંગનું આજે અમે અહીંયા આયોજન કર્યું છે. અંદાજે કેટલા પરિવારો રહી રહ્યા છે અહીંયા? અંદાજે કમસે કમ 700 થી 800 પરિવારો હોઈ શકે, કારણ કે અમારા નલિયાના 200 થી 250 પરિવારો નલિયાના છે, તો આખા તાલુકાના અંદાજે 700-800 હશે, પરંતુ એનો સર્વે કરવા માટે જ અમે લોકોએ આજે આ બેઠકનું આયોજન કર્યું છે. અને આજની આ બેઠકમાં જે પરિવારો, જે મિત્રો આવશે એની પાસેથી દરેક ગામ વાઇઝ એનું સંકલન કરવાનું અમારું આયોજન છે. નામ અને પરિચય? જયપ્રકાશ ગોર, હું નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી છું. ભુજમાં છેલ્લા 17 વર્ષથી રહું છું અને એક વતનનો જે જુરાપ હોય, આમ તો એમ કહું કે કચ્છનો છું એટલે કચ્છ મારું વતન જ છે, પરંતુ નલિયાથી દૂર નીકળ્યા પછી જે 50 વર્ષ નલિયામાં કાઢ્યા એની એક અલગ જ એક આખી ઓળખ હોય છે અને એક મજા અલગ હોય છે. અમે છેલ્લા 5 વર્ષથી એક વર્ષમાં 3 વખત બધા નલિયાવાસી મળતા હોઈએ છીએ. તો આ વખતે અમારા અજયભાઈ, મુકેશભાઈ, રશ્મિભાઈ, જયંતિલાલભાઈ બધા બેઠા હતા અને એક વિચાર આવ્યો કે આપણે આખા અબડાસાનું અહીં કને એક સ્નેહ મિલન કરીએ. તો જે એક વાત આવી એમાં માનનીય સાંસદ શ્રી, અમારા અબડાસાના બીજેપીના પ્રમુખ શ્રી જયદીપસિંહ અને મહાવીરસિંહ પણ એમાં સુરપુર આવ્યો કે આ તો તમે બહુ સારું કામ કરો છો. અને અબડાસાના લોકો જે ભુજમાં રહે છે એ અલબેલા અબડાસાના લોકો એવી તત્પરતા બતાવી કે થોડાક જ સમયમાં અમે લગભગ 450 જણાનું ગ્રુપ વોટ્સએપનું સ્વયંભૂ થઈ ગયું છે અને લાગે છે કે 800 થી 1000 પરિવાર ભુજમાં વસે છે. એટલે અંદાજિત 5000ની વસ્તી અબડાસાની અહીં કને આવી છે. તો બધા એક સાથે રહી અને એનો આનંદ લઈએ, સ્નેહ મિલન કરીએ, ભેગા રહીએ, કે જે ઘણા સમયથી ભુજ એક મોટું શહેર છે, નથી મળી શકતા. ગામડાઓમાં તરત અમે બધા મળી જતા હતા અને એનો એક અલગ આનંદ હોય છે. અને એ આનંદ લૂંટાવવા અબડાસા પ્રત્યે અમે શું કામ કરી શકીએ, અબડાસાનો વિકાસ કેવી રીતે કરી શકીએ, એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અબડાસાના લોકોને મેડિકલની કાંઈ જરૂર પડતી હોય, શૈક્ષણિક રીતે કાંઈ જરૂર પડતી હોય તો ભુજમાં બેઠેલા બધા આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો ખૂબ ઊંચા હોદ્દા ઉપર બેઠેલા છે, ખૂબ રાજકીય પણ માન સન્માન જાળવતા હોય છે, ઉચ્ચ અધિકારીઓ પણ છે, સારી કક્ષાના વેપારીઓ પણ છે. આ બધાનો લાભ લઈ અને જરૂરત, ક્યારે લોહીની જરૂરત પડે, ક્યારે મેડિકલની બીજી કોઈ જરૂરત પડે તો એના માટે એક આખું સંગઠન ઊભું કરવાની વાત છે. અને અલબેલા અબડાસાને ફરીથી એકજૂટ થવાનો આ એક મોકો છે. જી, મારું નામ વિક્રમસિંહ અમરસિંહ જાડેજા, મારું ગામ વિંજાણ અને હું કચ્છનો જ છું. હું અભિનંદન આપું જેપી ગોરને, અજયભાઈને, મુકેશભાઈને અને એમની આખી ટીમ નલિયાની. કે પહેલું એમનું સંગઠન નલિયાવાળા સાથે મળી, પછી એમનો વિચાર આવ્યો કે આપણા અબડાસાના ઘણા બધા ઘરો આ ગામમાં રહે છે, તો આપણે અબડાસાના વિષ્ણુ સમાજનું એક સંગઠન બને, એકબીજાથી પરિચય થાય. આજે હું ને અજયભાઈ મિત્ર છીએ, તો આ સંગઠનના કારણે મારો સન છે, મારો દીકરો છે, કાલે અજયભાઈના દીકરાથી પરિચયમાં આવશે. દાદા શું એક પેઢી સુધી સંબંધ રહેશે. આ સંગઠન થકી આવનાર પેઢીના પણ સંબંધ સુધરશે. અને એક કંઈ સંગઠન યુગે યુગે, હવે સંગઠન એ જ શક્તિ છે. એટલે આપણો વિષ્ણુ સમાજ એક થાય. આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. મારા ગામની વાત કરું, વિંજાણમાં આજે અમે પોતાની સુખાકારી માટે, છોકરાની સુખાકારી માટે આપણે બધા શહેર તરફ પડીએ છીએ. બીજી અન્ય વસ્તી છે એનો વિકલ્પ નથી, એટલે ત્યાં જ રહેવાના. ઇલેક્શન આવે ત્યારે આપણે વોટ માટે ફાફા મારતા હોય. આપણો મત, ગઈ મિટિંગમાં પણ આમનો સૂત્ર હતો, આપણો મત અબડાસામાં. હું પણ એમને મારો સાથ સહકાર આપું છું, કેમ કે એક મતની કિંમત છે.
અબડાસાનો આપણો એક મત હશે તો સરપંચની ચૂંટણીમાં કામ આવશે, વિધાનસભામાં કામ આવશે, શાસનમાં કામ આવશે. જ્યારે શહેરની અંદર તમારો મત હશે તો માત્ર મોટી મોટી ચૂંટણીમાં જ કામ આવશે. એટલે આપણો મત પણ અબડાસામાં રહે. આપણે ભલે રહી ગમે ત્યાં, પણ આપણો મત આપણા વતનમાં રહેવો જોઈએ. અને વતનની એક લાગણી છે, ભાવના છે. સારા સારા આવનાર દિવસોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય. આપણે અત્યારે તમે જોતા હશો કે આપણે ટાઉન હોલમાં સંગીત સંધ્યા ઉજવાય છે, તો આપણે શું કામ અબડાસાવાસી 12 મહિનામાં એકવાર ભેગા થઈ. આવનાર દિવસોમાં અષાઢી બીજ આવે છે. અષાઢી બીજ આપણો કચ્છીઓનો નૂતન વર્ષ છે. આપણે ગામડે ન જઈ શકીએ, પણ અહીંયા બધા કચ્છના અબડાસાના ભેગા થઈ અને અષાઢી બીજ ઉજવીએ. એટલે એક બહુ સારો વિચાર છે. આવનાર દિવસોમાં અનેકવિધ આમાં આપણે સારા કાર્ય કરી શકીએ. શૈક્ષણિક હોય, મેડિકલ હોય, કોઈ બાંધો પડ્યો હોય તો આ એક ગ્રુપ છે અબડાસા નું આપણું વિષ્ણુ સમાજનું, તો એની તમે ખબર કાઢવા જાઓ, એને પણ હિંમત મળે, એને આશરો મળે. અને શિક્ષણ બાબત હોય, રમતગમત ક્ષેત્ર હોય, એના અનેકવિધ આપણે સારા કાર્યો આ સાથે કરી શકું. તો આ જેને વિચાર આવ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને વંદન કરું છું. આભાર.